નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેરીનો રસ પીતા પહેલા થઈ જવું સાવધાન। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો લોકો સૌથી વધુ કંઈ પસંદ કરતા હોય તો તે છે ઠંડો કેરીનો રસ। લગ્ન પ્રસંગ હોય કે ઘરનું જમણવાર, કેરીના રસ વગર તો બધું અધૂરું લાગે છે। પરંતુ જો તમે બજારમાંથી લાવી કે ડેરીઓમાંથી રસ ખરીદીને પીતા હોવ તો હવે ભારે સાવધાન થઈ જવાની જરૂર છે। મહેસાણામાંથી એક એવા સમાચાર સામે આવે છે જે તમારી ચિંતા વધારી શકે છે। તો મહેસાણાના સુભાષણ ગામ નજીક આવેલ જાણીતી શક્કર ડેરીમાં ફ્રૂટ વિભાગે દરોડા પાડીને મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ગરમીની સિઝનની શરૂઆતમાં થતાં જ ભેળસેળિયાઓ તત્વો સક્રિય થઈ જતા હોય છે। લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા તત્વોને પાઠ ભણાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કમર કસી છે। મહેસાણાના સુભાષણ રોડ પર આવેલ શક્કર ડેરીમાં ફ્રૂટ વિભાગની ટીમે અસોતી તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ડેરીના પરિસરમાંથી ફ્રૂટ વિભાગે નીચેના મુજબ શંકાસ્પદ અને અગાધ જથ્થો જપ્ત કર્યો છે। તો સ્થળ પરથી અંદાજિત 990 કિલો જેટલો અગાધ અને સડી ગયેલી કેરી મળી આવી હતી। ગ્રાહકોને પીરસવા માટે તૈયાર કરવામાં આવેલો 170 કિલો કેમિકલ યુક્ત કે શંકાસ્પદ કેરીનો રસ ઝડપી પાડ્યો હતો। આ સિવાય બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી 120 લીટર પેપ્સી પણ મળી આવી હતી। ફ્રૂટ વિભાગે સ્થળ પરથી અંદાજિત 1200 કિલો જેટલો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹58,100 આંકવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।